તો માંગરોળ તાલુકાના રહીજ ગામના સરપંચના ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા અને સાથે જ ગામના લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું। ગત ટર્મમાં પણ સરપંચ તરીકે ભરતભાઈ રામ બિનહરીફ થયા હતા અને આ વખતે પણ ફરી બિનહરીફ ઉમેદવાર રહ્યા છે। આ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 21 ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે સોમવારે અંતિમ દિવસ હતો। અંતિમ દિવસે રહીજ ગામની ગ્રામ પંચાયત ફરી વખત બિનહરીફ થતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગત ટર્મમાં સરપંચ તરીકે ભરતભાઈ રામે રહીજ ગામમાં વિકાસના કામોને વેગ આપ્યો છે, ત્યારે આ વખતે પણ ફરી સમરસ સરપંચ તરીકે ગામના રોડ, રસ્તા, લાઇટ, પાણી સહિતના વધુ વિકાસના કામો થશે તેવી ગ્રામજનોએ આશા વ્યક્ત કરી હતી। અમારે માંગરોળ તાલુકાના રહીજ ગામમાં બિનહરીફ સરપંચ ચૂંટણી થઈ છે ગામ લોકોના સહયોગથી અને ભરતભાઈ ગેટમાં પણ માજી સરપંચ તરીકે બિનહરીફ સમરસ હતા અને આ વખતે પણ ગામ લોકો બધા એક મળી અને સમરસ બનાવ્યા છે અને એનું કામ ખૂબ જ સારું છે। માંગરોળ તાલુકા રહીજ ગામથી અમારે આજે સમરસ સરપંચ તરીકે ઉમેદવારી તરીકે ભરતભાઈ રામને અમારા ગામના બધા જ આગેવાનો, યુવા મિત્ર શ્રી વિરમભાઈ બધાના સહયોગથી 18 વરણ અમારા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બધા લોકો છે, પણ બધાના એક મતથી આજે અમારે સરપંચ ઉમેદવારી તરીકે જો કે બિનહરીફ જાહેર કર્યા છે। અમારે ભરતભાઈને સરપંચનું સુકાન પદ આપ્યું છે અને તમને જણાવી દઉં કે ગયા ટર્મમાં પણ 5 વર્ષ માટે અમારે સમરસ સરપંચ હતા અને ખૂબ સારા કામ કર્યા છે અને સારા કામ કર્યા છે એટલે જ લોકોએ પાછા બિનહરીફ સરપંચ તરીકે આજે અમારા ગામના બધા જ લોકોએ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે અને અમારા ગામ અને આજુબાજુના ગામ અને બધા ગામને અમને ખૂબ આનંદ અને ખૂબ જ અમને અભિનંદન આપ્યા છે કે હરખ છે અમને અને મને તો એવું લાગે છે કે અમારા ભગવાન ઈષ્ટદેવ શ્રી કૃષ્ણનો વાસ હોય અમારા ગામમાં અને ભગવાન દ્વારકાધીશ અસીમ કૃપા થઈ છે અને આવી કૃપા કાયમી માટે અમારા ઉપર વરસતી રહી અને સરપંચશ્રીને પણ વિનંતી કે જે કામ 5 વર્ષમાં કર્યા છે એવા જ કામ આવતા 5 વર્ષમાં પાછા કરો એવી શુભેચ્છા। મારા ગામના લોકોનો ખૂબ સહકાર મળ્યો છે। મેં મારાથી પ્રયત્ન કર્યા છે, દરેક સમાજના લોકોનું કામ કરવાના પ્રયત્ન કર્યા છે એટલે ફરી વખત ગામે મારા ઉપર વિશ્વાસ રાખી ને જવાબદારી સોંપી છે ને એ જવાબદારી નિભાવવા માટે હું મારા પ્રયત્ન કરીશ।